સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જોગી મહારાજના સંકલ્પો અને આશીર્વાદ એવા બધા યુવાનોને સત્સંગની અંદર તૈયાર કરવા એટલે એવા મંડળો સ્થાપન, યુવક મંડળ, કિશોર મંડળ, સત્સંગ મંડળ, આ બધા મંડળો સ્થાપ્યા અને એમાંથી આ બધા તૈયાર થયેલા છે. બધાને થયું કે આપણે સત્સંગ વધ્યો છે, પણ એ સત્સંગ વધ્યો છે એને પણ સારી રીતે પાછું બધાને નિષ્ઠા, સમજણ, દ્રઢતા થાય એને માટે આજે તાલીમ મંડળની વાત થઈ. તાલીમ બધા યુવકોને આપવા, કારણ કે હવે સંતો ભલે અમે 800 કે જેટલા થયા હોય એટલા ભાઈ કેટલે પહોંચી વળે, દેશ પ્રદેશ તો સત્સંગ થઈ ગયો અને બધે જ સંતોની માગ હોય અને સંતોને જવાનું હોય તો યોગીજી મહારાજે કહ્યું કે આવા યુવકોને પણ તૈયાર કરવા. એટલે યુવકો સત્સંગ તો કરે પણ સાથે સાથે કથા વાર્તા કરી શકે એવા, પ્રવચન આપી શકે એવા. એટલે એ દૃષ્ટિએ સારંગપુરની અંદર આ તાલીમ કેન્દ્ર સ્થાપ્યું છે આપણે અને 6 મહિનાની તાલીમ આપવાની. એટલે 6 મહિનાની તાલીમની અંદર આ બધા તૈયાર થયા એ આપણે સાંભળ્યા એમને. નહીં તો આજે મંદિરમાં 6 મહિના રહેવું ને બહુ કઠણ. બહાર હરવા ફરવાનું હોય, સિનેમા નાટક જોવાનું હોય, મોજ મજા કરવાની હોય તો 6 ના 12 મહિના કાઢી નાખે. પણ અહીંયા તો બંધન જેવું લાગે કે કંઈ આગું પાછું જવાનું નહીં, આની ભગવાનની વાતો સાથે સેવા સાથે. તો કંઈ એમને કહ્યું ને આ જ્ઞાને પણ થયું, સેવા કાર્ય થયું, સમાજ સેવાની કાર્ય થઈ, બધી વસ્તુ છે. એટલે એક નથી કે ભાઈ ચાલો આ બેહીને માળા ફેરીને ભજન જ કરો, એવું નથી કહ્યું. બધું સામાજિક રીતે પ્રવૃત્તિ કેમ કરો, એના કુટુંબમાં શાંતિ કેમ થાય, બીજું કેમ થાય, બધું જ આવે છે. અને એ રીતે આપણે એના પ્રવચન પણ સાંભળ્યા, સંવાદ પણ સાંભળ્યો આપણે કે મંદિરોની જરૂર નથી એમ આજે દુનિયામાં કેટલા માણસો એનો બહુ સારી રીતે વાત કરે છે. કારણ કે ગમતું નથી એમને મંદિરમાં જવું જ એમને, મંદિરની શી જરૂર છે એ પ્રશ્ન થાય. એ પણ આજે આપણે ભારતને વિશે બહુ સારી વાત ન કહેવાય. ભારતનો જે માણસ હોય એને તો હિન્દુ સંસ્કૃતિ છે, હજારો વર્ષના, લાખો વર્ષના મંદિરો હજુ હૈયા છે. એમાંથી દરેકને પ્રેરણા મળી છે, એ પણ ઇતિહાસ આપણે બધા વાંચ્યા છે. એમાંથી કેટલાનું પરિવર્તન થયું છે એ પણ જાણીએ છીએ, વાંચીએ છીએ બધા ગ્રંથોની. બધા એની અંદર વાત કરી કે આ રીતે ભગવાનનો આપણે આશરો કરવાથી, સંત સમાગમથી આપણું કાર્ય કેટલું સરસ થાય છે. પણ લોકોને એની અંદર એમ કે આ બધા નવરા બેસીને ભજન કરે એમાં શું મોટું કામ થયું એમ. અને ત્યારે કે નવરા બેસીને ભજન છે ને બધા તમે ભજન જ કરો, બીજું શું અહીં કામ શું થયું? બહાર હોય તો કેટલું કામ થાય, પણ બહાર શું કામ થાય છે એ પણ આપણે જોવાનું છે. જઈએ છીએ એ જલસા, એ જુગાર, એ પણ જાતના શું દારૂની પાર્ટીઓ, બીજું ત્રીજું ચાલે છે. આ દિવાળી જેના દિવસોની અંદર પણ ચાલે છે અને 12 દિવસે પણ ચાલે છે. હવે એવું બધું થાય છે એ કોઈની દૃષ્ટિમાં ના આવે કે ના આપણે એ કરે છે સારું. શું પણ સારું, સમાજને પણ નુકસાન છે, પોતાના કુટુંબને પણ નુકસાન છે, બધાને નુકસાન છે. બીજાને આ રીતે સુધારીને સારે માર્ગે ચાલીને દેશને માટે કરે, સમાજ માટે કરે એ ઉત્તમ વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ એની અંદર આપણે દુઃખરૂપ થઈએ અને એને ક્લેશરૂપ થઈએ એવું જો આપણું જીવન વર્તન હોય તો શું થાય? એટલે એ રીતે આજે ચાલ્યું છે. ને એનું મુખ્ય કારણ કે પરદેશનો વાયરો છે આપણને. આજે પરદેશ જવા બધાને બહુ તૈયાર, છોકરાઓને તૈયાર જ કે કેમ કે મારે અમેરિકા જવું છે, ભલે 25
લાખનો બાપો હોય તો પણ મારે પાછી લાખ આપીને પણ જવું છે. ત્યાં જઈને ભલે છે ને ત્યાં જઈને મારે માથું ઓડાડીને આવું, ત્યાંથી પાછા આવવા પડે છે ને, હવે પેલું મળે નહીં ને, શું કહે, એટલે ના મળે એટલે પાછા આવવું પડે. કારણ કે એમને એમ પેલા નંબરમાં ઉડ્યા છે તો બધા નંબરો છે ને એ સમજી રાખવાનો, 1 નંબર 2 નંબર બધું, એટલે એમાં ગયા હોય. એટલે ગયા હોય ત્યાંથી પછી પેલા કહે છે કે ઘેર ડિપોર્ટ કરી નાખે, એટલે બધું પૈસા ગયા, મહેનત કરીને પાછા આવ્યા છે. મંદિર આપણે સારું છે, પૈસા કમાવા જવું સારું છે, અને ત્યાં કંઈ જવું છે, ન જવું એવું નથી. દરેક દેશમાં આપણે જવું જોઈએ, પણ આપણા સંસ્કાર ભૂલીને ત્યાં જો થતું હોય તો એ નથી. અને એ ન ભૂલાય એને માટે જ જોગીમાનો સંકલ્પ હતો કે દેશ પરદેશ બધે સત્સંગ ફેલાવો છે, ત્યાં મંદિરો કરવા છે, ત્યાં સંતો જશે, ત્યાં બધો સત્સંગ કરાવશે. એમના સંકલ્પથી આજે પરદેશમાં પણ મંદિરો થયા છે. ત્યાં પણ આવા યુવાનો જ્યાંથી ગયા છે એ પણ એ મંદિરોનો લાભ લે છે, સેવા કરે છે, ભક્તિ કરે છે, આવું વચનામત કરીને જ્ઞાન આપે છે અને કામ તૈયાર થયા છે. સંતો ત્યાં ઓછા છે પણ છતાંય કાર્યકર્તાઓ બધા એટલા સુંદર કામ કરે છે કે એને આજે જગતનો વાયરો લાગે જ નહીં. નાહવું, ધોવું, પવિત્ર રહેવું, પાઠ પૂજા કરવું, બધું જ તૈયાર કરે છે. ત્યાં તો કંઈ એવું સ્થાને ના હોય તો શું કરી શકે, પણ સ્થાન થયું, જો મંદિરો થયું તો એમને એ દિશા મળી ગઈ દિશા, અને આવું બધું કાર્ય ત્યાં પણ થાય છે. એટલે કહેવાનું શું છે કે મંદિરો એની અગત્ય ત્યાં વાત છે. અમના છોકરા જે ભાગવતને ગીત, હે ભાગવત આખાનો સાર કર્યો. પહેલા અધ્યાયથી પહેલા સ્કંદથી તે 12 સ્કંદની વાત કરી. હા જો એ પ્રતાપ તમારો છે, આ બાપાએ પણ કહેવાનું શું છે કે જે છોકરો કશું જ જાણે નહીં. આજે ભાગવતમાં આપણા છોકરા જાણતા નથી, ભાગવત જેવું છે એ ખબર નથી, કે પોતાના ગ્રંથો શું છે એને ખબર નથી. દુનિયા માત્રની બધી જે પેલી નાટક સિનેમાનું હોય વાંચ્યા કરે, પણ આવી વસ્તુ વાંચે નહીં. તો એને બધા જ અધ્યાયની વાત કરી, ભગવાન ભક્તોને કેવી સહાય કરી છે, કેવી રીતે કર્યું, શું કર્યું છે, કેટલું સરસ. આ એક 6 મહિનાની ટ્રેનિંગમાં છે, અને 6 મહિનામાંથી આવા તૈયાર બધા થાય છે. હવે એને જિંદગી પર પછી કથા કરશે, બીજાને કહેશે, કરશે તો એનું દ્રઢ થશે. જ્યારે આપણને એક વાત મળી છે અને બીજાને કહો તો દ્રઢતા વધારે થાય. આપણને આપણી નિષ્ઠા ક્યારે થાય? આપણે બીજાની નિષ્ઠા કરાવીએ તો આપણી નિષ્ઠા બાકી થાય. આપણે જો મહિમા બીજાને મહિમા સમજીએ તો આપણો મહિના સમજાય. એટલે દરેક વસ્તુ છે કે જ્યારે એક વસ્તુ છે કે એ પ્રમાણે આપણે થાય છે. તો એવા છોકરાઓ છે બધાના જે અમુક સંવાદ થયો બધું આપણે જોયું છે. તો એક 6 મહિનાની અંદર આ ફરી પાછા આવશે, ફરી તૈયાર થશે, બીજા આવશે, ત્રીજા આવશે. પણ એમાં સંતોનો દાખલો છે. પછી એમાં સંતો દાખલો છે કે સંતો ત્યાં ભણે છે, એ પણ ટ્રેનિંગ માટે જ છે ત્યાં. પણ ટ્રેનિંગમાંથી તૈયાર થયેલા સંતોએ પાછા અમને તૈયાર કર્યા. હવે આ છે એ પાછા બીજાને તૈયાર કરશે, એ તૈયાર થયેલા બીજાને તૈયાર કરશે. તો કેટલો સમાજ થશે, કેટલી વસ્તુ થશે. એટલે જે જોગી બાપાના સંકલ્પો છે તે કઈ રીતે આમ તૈયાર થાય છે એ આપણને આવું જોવા મળે છે. એટલે કહેવાનું શું છે કે આપણે જો ને બિન સત્સંગ હરી બેસાન તાબીને મોહ ન જાય, કે ભગવાનની કથા અને સત્સંગ આ બે હોય તો જ આપણો મોહ જાય છે, આપણી અજ્ઞાન જાય છે, આપણું માયા જાય છે, આપણું જગત જાય છે. કે સત્સંગ ભગવાનની કથા, ભાગવત ગીતા, રામાયણ કહ્યું, વચનામૃત, સ્વામીની વાતો, આ બધી વસ્તુ સાંભળીએ ને તો પછી આપણું મોહ જાય. એમાં બધા આખ્યાનો આવ્યો, ધ્રુવને, પ્રહલાદને, બીજાને, ત્રીજાને, પેલા હાથીની વાત કરીએ, ગજેન્દ્રની બીજીથી. એમાં શું એ બધાનું કેવી રીતે ભગવાનનો સંબંધ થઈ ગયો, કે એક ભગવાનનો આશરાથી કેટલું બધું બળ થઈ જાય. તો એ સત્સંગ, કે એવો સત્સંગ થાય તો આપણું કાર્ય થાય છે. એટલે કહ્યું કે બિન સત્સંગ હરિકથા, એટલે ભગવાનની કથા. હવે ભગવાનની કથા આપણે જો કે એમાં શું વાંચવું, એમાં બીજું એટલે કહેવાનું શું, બીજું બધું વાંચન થાય, એમાં રસ આવે. હવે એમાં બીજું રસમાં તો શું હોય કે તે તો અનેક રીતનું બીજું હોય. એવી પુસ્તકો લખાય, એવી રીતનું તમારે જોવાનું, વાંચવાનું, વિચારવાનું, જોવાનું, બધું એ ટીવી જોવાની, એમાંથી વાંચવાનું, પછી એક સાંભળવાનું, તો બધું ક્યાં પે, અહીંયા પે. એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે આપણે કોઈ નિષેધ નથી કોઈ કરતા કે ભાઈ સ્કૂલો ના જોઈએ, કોલેજો ના જોઈએ,
દવાખાના ન જોઈએ, આ બધું જ જોઈએ. આપણે જે ખેતીવાડી કરવાનું છે અને બધું જે આ સાયન્ટિસ્ટો જોઈએ છે, આપણે દેશને માટે જે કંઈ કાર્ય કરવું છે એમાં બધી જરૂરત છે. એમ મંદિરની પણ જરૂર છે, એટલું નથી સમજાતું. પેલાના માટે કે પેલા કહે ને ભાઈ તમે કોલેજો કરો, શું કહે સ્કૂલો કરો, દવાખાના, બરાબર છે, વાત સાચી છે, પણ તમે કેટલા કર્યા અને કેટલા આપણે કર્યા બીજાને વાત કરીએ એટલું જ છે. પણ એ કરવાની જરૂર છે. આપણે કહીએ કે થાય અને કરે છે, જેને જેનું કામ. એ દવાખાના કરનારા દવાખાના રસોઈ કરે, એને એની મહત્તા સમજાય. સ્કૂલવાળાને સ્કૂલની મહત્તા સમજાય તો કરે. કોઈ બીજી રીતે એમની મહત્તા હોય તો એ રીતે પણ કરે. અને પછી એમાં ડૉક્ટરો તૈયાર કરવાના હોય તો એ ત્યાં થયું હોય તો ડૉક્ટર તૈયાર થાય બધા. એમ આ સ્વામી કહેતા બ્રહ્મવિદ્યાની કોલેજ છે. હા, શું છે? બ્રહ્મવિદ્યાની કોલેજ. પણ એ જે છે ને સ્કૂલો છે, કોલેજો છે, એ બધું છે આપણને આ લોકનું જ્ઞાન આપશે. આપણે આ લોકને પરલોક બેયની વસ્તુ છે. પરલોકનું જ્ઞાન એ છે ને આ લોકનું છે. આ લોકનું આ જ્ઞાન સ્કૂલો, કોલેજો, પછી ડૉક્ટરો, પ્રોફેસરો, બીજા ત્રીજા બધાની જરૂર છે, સાયન્ટિસ્ટોની જરૂર છે. તો એ શું કરશે કે આપણને ભણાવી ગણાવીને આપણે સારી નોકરીઓ મળશે, સારી ફેક્ટરીઓ થશે, સારું કરશું, ટાટા બિરલા બધા ઘણાય થશે, પછી ઘણા મોટા વેપારીઓ થશે અને કરોડોપતિ અબજોપતિ થાય છે, આપણે જોયા છે. પણ એ બધું જ જશે કરશે, પણ એનાથી દેશની આપણે સારી રીતે કરી શકીશું. પણ મૂળ વસ્તુ છે કે આપણું જે અજ્ઞાન છે, કે આપણી અંદરના જે સંસ્કારો જોઈએ કે ચોરી ન કરવી, જૂઠું ન કરવું, વ્યભિચાર ન કરવો, દારૂ ન પીવો, કોઈની હિંસા ન કરવી, કોઈનું એ ના કરવું, એ શાસ્ત્રો આપણને શીખવે છે. માણસ બનાવે છે. માણસ તો છે પણ એમાં સંસ્કાર ના હોય તો કેવો કે મૂર્ખ માણસ છે, ગાંડો માણસ છે. અહીંયા આગળ આવીને કોઈ ઉઘાડો થઈને નાચવા મળે કેવું કે ગાંડો છે, એને સંસ્કાર નથી કે આવું ના થાય. અને પેલો ભણેલો હોય, ગણેલો હોય તેને કહીએ તો થાય, પણ કહેશું એ જ્ઞાન ત્યાં નથી મળતું. એ અહીંયા મળે કે આપણે સંસ્કારી બનવું છે. એ માટે આપણા જે સંસ્કારો છે એ બહુ આપણે જરૂરીની વસ્તુ છે. એને સંસ્કૃતિ કહો, સંસ્કાર કહો, બીજું ત્રીજું કહો, તો એ બધા આપણે આ મંદિરોમાં આવવાથી ઘણા માણસોને એમાંથી ઘણું પરિવર્તન પણ થયું છે. આદિવાસી એરિયાઓની અંદર પણ સ્કૂલોની કોલેજ વાત કરી, ત્યાં પણ કોર્પોરેટ કોલેજો છે જ. અને પણ એને જે સંસ્કાર મળ્યા છે, જે માણસો આજે મંદિરમાં મળીશું ત્યાં બહુ સારા જ કરતા હતા, ચોરી કરતા હતા, કંઈ પ્રવૃત્તિ નહીં, એવા માણસોને જ્યાં આજે મંદિર અને ત્યાં સંતો ફર્યા તો નાના નાના મંદિરો થયા છે. અને આવું કામ કરતા થયા પાછા કે જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં, કંઈ નહીં, એવા બધા. એટલે એવી વસ્તુ સંસ્કાર જે આપવા એ છે કે આ સમાગમથી સંસ્કાર મળે, મંદિરોથી મળે. એમાં જવાથી આપણને આ બધું ખ્યાલ આવે કે મારે નાહવાનું, ધોવાનું, પવિત્ર રહેવાનું, આ પ્રમાણે સ્વચ્છ આપણો આહાર વિહાર. આહાર એટલે આપણે જે ખાઈએ છીએ કે શુદ્ધ, જેને કહીએ, જેમાં અભક્ષ વસ્તુ નહીં. મારા શિક્ષા આપણે અભક્ષ વસ્તુ ના ખાવી. પણ હવે આજે એ જ વિચાર આવી જાય, કારણ કે પહેલેથી હિંસામાં માનીએ છીએ, હિંસા થતી હોય તો પછી એને તો બીજું શું હોય. પણ એ ના થાય. કોઈ માણસ કે પશુ કે જીવને મારીને આપણે જીવવું, તમે એ જીવે ને તમે પણ જીવો. પશુઓ જ કર્યા છે, ભગવાને રચના કરી છે, તો એને મારીને નથી ખાવાના. એ જીવે, આપણે જીવીએ. એને તમે જીવાડો તો તમે જીવશો. કહેવાનું શું છે, પણ માણસને એમ છે કે હું જ બધું એ થઈ ગયું, તો એને લઈને આ મુશ્કેલીઓ થાય છે. મારે કે આ વસ્તુ એવી છે, એને માટે આપણો જે આ પુરુષાર્થ એ કરવાનો છે. અને એ થાય તો જ આપણે વાંધો નથી. અને આજે ધનતેરસની વાત વિવેક સાગર સ્વામીએ કરી છે આપણને કે ધનને ધોવાનું છે. ધનને તો ધોઈએ ને બધું જ કરીએ છીએ, સારી વસ્તુને, કારણ કે આપણી પ્રાણિકા છે. આ પણ એક આપણો સંસ્કાર છે કે એની અંદર આપણે સારું ધોઈને સ્વચ્છ, એટલે કેવું કે આવું સ્વચ્છ ધન પ્રાપ્ત કરવું, મેલું ના કરવું. એટલે એની અંદર બીજી રીતે, ખોટી રીતે, બીજી રીતે આપણે જો કરતા હોય તો નહીં, પણ આપણે આપણી સારી નીતિ પ્રમાણિકતાથી જે પ્રાપ્ત થયું હોય એ આપણે માટે સુખદાયક થાય, સારી રીતે થઈ જાય અને લોકો ઉપયોગી બન્યા છે. એટલે એ પ્રમાણે આવા પર્વ જે આપણે આપ્યા છે, પર્વમાંથી પણ આપણને જ્ઞાન થાય કે આ પર્વમાંથી કેટલી આપણને લાભ થાય. એમ દરેક પર્વો છે એને માટે પણ એ જ છે કે ભગવાનને તરફ જવા માટે નીતિ નિયમનું ધોરણ ઊંચું આવે. નીતિ નિયમનું ધોરણ હશે તો જ આપણે આગળ આવી જઈશું. અને તો જ છે. એટલે સંસ્કારી લોકો કહે છે કે આ ગામ સંસ્કારી છે, કે ત્યાં સુધી ગામની અંદર ચોરી ના થાય, જૂઠું ના થાય, કોઈની મારામારી ના થાય, બધા શાંતિ રહે, સમથી રહે.
તો સંસ્કારી કહીએ કે ભાઈ આ ગામ છે એ આદર્શ ગામ કરીએ છીએ. એવી દરેક જેને જો છે એમ સ્વામી કહે છે કે આદર્શ બધે જો હોય તો બધાને શાંતિ સુખ થઈ જાય. અને એવી રીતે આપણા જીવનની અંદર દૃઢતા થાય એને માટે આપણે આ મંદિરો, એને માટે આ સત્સંગ સંતો એ આપણને આપે છે. અને એ પહેલાં એમ કહ્યું કે મંદિરોમાં આવું બધું છે, પણ કહે છે ને પહેલાં કોલેજો સ્કૂલોની અંદર ધંધાની અંદર બધું કેટલું ગોટાળા થાય છે. એને કોઈ નથી કે ભાઈ આમ નથી છે, માણસ છે કોઈકને એ થાય, પણ એથી કરીને કે બધું ખોટું છે ના કહે. કોલેજમાં કોઈ બે જણા ખરાબ હોય તો કોલેજ ખરાબ ના થાય. ગામમાં 2-5 ચોર હોય એટલે આખું ગામ ચોર ના કહેવાય. એની અંદર સુધારવાનું હોય, એને માટે એ કરવાનું. એ પ્રયત્ન ના કરે પણ બેની જોયા કરે તો જોયા કરે કંઈ ના થાય. એટલે જ્યાં છે આપણે કહીએ કે બધી આ બાબતની અંદર જ્યાં જ્યાં એવી એ હોય તો એને ધીરે ધીરે પ્રયત્ન કરીને સુધારીને પણ આગળ આપણે વધવાનું છે. તો એ જ્ઞાસ એવા સંસ્કાર એવી વાત છે એ જ્યારે સમાગમ કરીએ ત્યારે થાય. અને આ બીજું જે પરોપકારે શોધી પરોપકાર કરવો એ આપણી વિભૂતિ છે, આપણા જે સંસ્કાર છે કે ભાઈ દરેક માણસનું સારું થાય. અને આપણે એટલી વસ્તુ છે કે તમે બીજાનું જો આ પ્રમાણે ધર્મો રક્ષતી રક્ષત કહ્યું કે ધર્મનું રક્ષણ કરો તો તમારું રક્ષણ થાય. ધર્મ એટલે ધર્મને આપણું આચરણ કરીએ, સદાચાર બીજું ત્રીજું જે કહીએ છીએ તો એ શું થાય, આપણું રક્ષણ કરે. આપણાથી ખોટું થાય ને, ખરાબ ના થાય ને, એ બધું થાય તો એ રક્ષણ આપણું કરે છે. ઘરને સાફ રાખો તો એ ઘર સાફ થાય તો આપણે રહેવાનું મન થાય. પણ ઘરને સાફ ના રાખીએ તો કહેવાનું એનું રક્ષણ તમે કરો છો, એને બરાબર સાચવો છો, સારી રીતે રાખો છો તો એમાં રહેવાનું સુખ આવે. એને ના રાખો તો કંઈ ના થાય. એમ દરેક વસ્તુને જેટલી તમે સાચવો એટલું થાય છે. એમ કપડાં છે એને પણ તમે સાચવો છો, એને ધોઈ કરી સાફ સુફ કરી રાખો છો તો પહેરવાના કામમાં આવે છે. એટલે દરેક વસ્તુ છે કે એને તમે બરાબર રક્ષણ કરો, એને બધે સાચવો, એની માટે સારું કરો તો એમ થાય. એમ ધર્મનું કામ છે કે એનું જો આપણે રાખીશું તો આપણું રક્ષણ એ કરશે. ક્યારેય ખોટું ના થાય, ક્યારેય આપણે ખોટા વિચાર ના હોય, કાંઈ એવા સમયે આપણને એ ધર્મને યાદ આવે તો એમાં આપણું રક્ષણ થઈ જાય, મોટો લાભ પણ આપણે થઈ જાય. એટલા માટે કે સદાચાર્ય એ ધર્મ કયો છે મહારાજે કે હું શિક્ષાપત્રી લખું છું એ શું સદાચાર, દરેકના હિતને માટે સારા માટે આ સદાચાર માટે મેં લખ્યું છે. તો એવી આ શિક્ષાપત્રી મહારાજે આપણને આપી છે, એને આપણે વાંચવી જોઈએ, દરરોજ વાંચવી જોઈએ, એનો વિચાર કરવો. એક એક શ્લોકની અંદર વિચાર કરીએ તો પછી આપણને આત્મસાત થાય કે તો આપણને એને જીવમાં ઉતરે. પણ આપણે પેલા કેટલાક વાંચી નાખ્યું, શું પુસ્તક આખું છે વાંચી નાખ્યું એ જ, પણ એમાં શું છે, શું કરવાનું છે એનો તો કંઈ આપણે અભ્યાસ થયો નહીં, એના કંઈ ઊંડા ઉતર્યા નહીં. વાંચીને નાખી દીધું, જોઈને નાખી દીધું, પણ જોવાની અંદર પણ દર્શન થઈએ છે, ભગવાન બેઠા છે. એટલે આવી બધી વસ્તુની અંદર આપણે ઉપેક્ષા છે. પણ જ્યારે બરાબર એકાંતથી સૂક્ષ્મ દ્રષ્ટિથી એનો વિચાર કરો, એનું વાંચન કરો તો પછી આપણને એવું થાય છે, શુદ્ધતા આવે છે અને સુખ્યા થવાય છે. માટે મહારાજે આપણને એવો મનુષ્ય દેહ આપ્યો છે, એ એવો આપ્યો છે કે અમૂલ્ય કહેવું છે. અને એ મનુષ્ય દેહ કરીને આપણે જે કંઈ કરવાનું છે એ આ આપણા શાસ્ત્રોમાં આપી વાત છે, સંત સમાગમની વાત છે. શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન આવ્યા, સાથે ગુણાતીતાન સ્વામી જેવા સંત લાવ્યા. એ બધાએ આપણને કેટલી સરસ વાત આપી છે. સ્વામીની વાતો વાંચો, સ્વચનામાં તમે વાંચો, એમાંની અંદર બધા ઘણું જ્ઞાન ને ઘણી સમજણ, આલોક ને પરલોક બે સુધરે. કહ્યું ને આપણે આલોક ને પરલોક, આલોકની અંદર આપણને સદાચારી હોય તો આપણું કામકાજ બીજું ત્રીજું સુખ શાંતિ બધું જ રહી જાય. એટલે આપણે શાંતિ રહે. અને પલ્લોક એટલે ભગવાનનો આશરો થાય, એમનું ભજન કરે એટલે પલ્લોક ભગવાનના અક્ષરધામમાં જાય. અને એટલા માટે જ મનુષ્ય દેહ આવ્યો છે કે આ મનુષ્ય દેહ છે એનાથી જ આ બધી પ્રાપ્તિ થાય છે. આ લોકને પરલોકની બે, આ લોકનું સુખ મળે અને પરલોકનું સુખ મળે ભગવાનના અક્ષરધામનું. એ તે મનુષ્ય દેહ, પેલા એવા મનુષ્ય દેહ છે એને આપણે એવો સાચવીને કરવાનો એ છે કે એનાથી સત્કર્મો થાય, લોકોને આપણે એ પ્રમાણે મહારાજની આશરો કરાવીએ, ભક્તિ કરાવીએ તો એથી આ બધાનું ઘણું સારું થઈ જાય. તો આ મનુષ્ય દેહ કરીને આપણને જે ભગવાને દેહ આપ્યો છે તેનો એવો ઉપયોગ કરવો જોઈએ, જે ઉપયોગ કરીને આપણે સારા પ્રમાણે સુખ શાંતિ પ્રાપ્ત થાય. એ જ મહારાજને પ્રાર્થના. આજના દિવસે સર્વને શાંતિ થાય.